તો મહાદેવ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને વાગ્યા છે 7 જેવું થયું છે. ચાલો આજનો વ્લોગ કન્ટિન્યુ કરીએ, નાખતા જઈએ શું શું હોય. તો આપણે આવ્યા હતા મંદિરે અને ભગવાનને પગે લાગી લીધી છે. સર્વેશ્વર મહાદેવ છે બાજુમાં. હવે નીકળી જાય ઘરે. મહાદેવ હર તમે જોઈ શકો છો, સર્વેશ્વર મહાદેવ. ચાંદલો કરી લઈએ આપણે. ચાંદલો કરી લીધો છે અને હવે જઈએ આપણે પાછા ઘર તરફ. તો ફ્રેન્ડ્સ, અત્યારે થોડાક કામથી બહાર આવ્યા હતા. રૂમનું કામ હતું, ચેન્જ કરવાનો વિચાર. તો અત્યારે જે બહાર છીએ અને બેઠા છીએ. હાઈવે પાસે જ છે. જો હાઈવે લેવો જ પડે હોય એટલે પાસે દીવ ગયો તને હાઈવે દેખાઈ ગયું છે. હા એટલે રોડ હાઈવે નહીં, સોરી. જોઈ લઈએ. રૂમ માટે રાખી છે, ચેન્જ કરવાનું થાય તો કદાચ. એટલે એમાં હું બ્લોગમાં કેવું તો કરી. મહાદેવ ફ્રેન્ડ્સ, આપણે બાલ દાઢી કરી નાખ્યું છે. બાલ તો નથી કર્યા, પણ દાઢીમાં રેઝર મારી દીધું છે. અને દીવબેન અહીંયા બનાવી રહ્યા છે કંઈક ખાસ બનાવી રહ્યા છે. ખાસ કહે છે કે આજ આ લુગડામાં નથી ઉતારવું. નાહી ધોઈને પછી એ કે ઉતારશો. બરાબર છે. તો ચાલો, હાલો તમે પણ ચૂરમું ખાવા. ભાજી એ કટિંગ અલગથી નાખશું. આ ચૂરમું લાડવો બનાવી દઈએ, ભૂકો કરી નાખ્યું છે. તો ચાલો અને હવે બપોર થઈ ગયા છે, તો આપણે જમી લઈએ. જો મારા કપડાં પણ લઈ ગયા છે, આના લઈ લે છે. મારા હજી છે કપડાં. ગંધારો માણસ છે. શું કહે? ગંધારો માણસ છે. ગંધારો થઈ ગયો માણસ. નહીં તો નહીં પણ કપડાં એ પહેરી રાખ્યું. હવે બદલાવા જશે, ટાઈમ ઘણો થઈ ગયો. હાલો તમે પણ રોટલી ખાવા અને બટેકાનું શાક ખાવા. ફ્રેન્ડ્સ, અહીંયા બધો સામાન ભેગો કરી છીએ. સામાન ભેગો કરીને રૂમ ચેન્જ કરવાનો વિચાર છે. કરવો જ છે એટલે ટ્રાન્સફર કરવો જશે. તો હાલો એ કરી દઈએ.
તો ફ્રેન્ડ્સ રૂમ બદલાવી નાખ્યો છે અને આ જોઈ શકો છો આવી ગયા છે નવે ઘેર. ઓલું ઘર બદલાવી નાખ્યું, ચેન્જ કરી નાખ્યું છે. અને બસ હવે થોડુંક સાફ સફાઈ કરી અહીં. સાફ સફાઈ થઈ જાય પછી સામાન બધું નાખી દઈ અને તમને અંદરનો ભાગ દેખાડ દો. તો ફ્રેન્ડ્સ આજે તમને અમારું બેકગ્રાઉન્ડ બદલાયેલું દેખાતું હશે કારણ કે અમે ચેન્જ કરી નાખ્યું છે. આમાં થોડુંક કલર ઉખડેલ છે પણ સારું છે, વાંધો નથી. ઉપર પંખો ફરે છે. આ ફ્લેશ લાઇટ વાળી રીતે જો રામાયણ ચાલુ થઈ જ જઈ જોઈ લ્યો. એ બધું સામાન ને બધું ગોઠવો છે. નાનકડો રૂમ છે. ઓલું થોડુંક મોટું હતું ને ભાડું પણ વધારે હતું તો અમે કંઈ ચેન્જ કરી નાખી. ચાલો આગળ વ્લોગ કન્ટિન્યુ કરશું હવે આ નવા ડેકોરેશન સાથે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે નવા રૂમમાં અને અહીંયા જ પેલી રાત છે. ખબર હતી નહીં કે ખબર ન પડે હોય ગાયબ થઈ ગઈ. હું કે છે ખબર હતી ટકી કે હોય ગાયબ થઈ જાય કે ખબર ન પડતી. આમ તો બધું સારું છે પણ થોડુંક બેકગ્રાઉન્ડ ઓલું છે અને બાકી તો હું થોડોક અંદર ગાડે વધારે છે. જે અમારે કામ કરવાનું છે એની થોડોક અંદર એટલે હવે જોઈ જઈ. બસ એ તો તમને પૂછતો નથી. ચાલો મળીએ એક નવા વ્લોગમાં. આ વ્લોગની એન્ડિંગ કરી નાખીએ.